સુરતમાં આકરી ગરમીને લઈને ડીઈઓએ જાહેર કરી છે માર્ગદર્શિકા। વિદ્યાર્થીઓને લૂથી બચાવવા માટે મેદાનની પ્રવૃત્તિ પર પ્રતિબંધ મુકાયો છે। મેદાનને બદલે ક્લાસરૂમમાં એક્ટિવિટી કરવા શાળાને સૂચના આપી દેવાઈ છે। ક્લાસરૂમમાં પંખા સહિતની વ્યવસ્થા રાખવા શાળાને સૂચના અપાઈ છે। વિદ્યાર્થીઓને હીટવેવ અને ગરમી વિશે સમજણ આપવામાં આવશે। શાળાના યુનિફોર્મમાં પણ છૂટછાટ આપવા સૂચના અપાઈ છે। જો યુનિફોર્મમાં બ્લેઝર પણ હોય તો ગરમીમાં બ્લેઝરથી વિદ્યાર્થીઓને મુક્તિ આપવામાં આવશે। એ બાબતની તકેદારીના ભાગરૂપે વિદ્યાર્થીઓને મેદાની પ્રવૃત્તિ ન કરાવવા માટે દરેક શાળાઓને જણાવવામાં આવ્યું છે। બાળકોના યુનિફોર્મથી લઈ એ બાબતમાં પણ તકેદારી રાખવી। વિદ્યાર્થીઓ વધુમાં વધુ પાણીનો પીવે કે જેથી કરીને વિદ્યાર્થીઓને ડિહાઇડ્રેશન કે તેવી કોઈપણ પ્રકારની તકલીફો ન પડે તે માટે તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓને લીંબુ શરબત, છાશ એ પ્રકારની શાળાની અંદર જે નાસ્તો આપવામાં આવતો હોય તે એ પ્રકારની વ્યવસ્થા કરવી જેથી કરીને વિદ્યાર્થીઓની અંદર પાણીનું પ્રમાણ યોગ્ય રીતે જળવાઈ રહે તે માટેની વ્યવસ્થા કરવા માટે શાળાઓને જણાવવામાં આવ્યું છે।